હેલો સ્ટુડન્ટ, આગળનો ટોપિક જે છે એનો કન્સેપ્ટ એવું કહે છે કે આપણે એક ભારે વાહક ગોળો લઈએ, એ ગોળાની અંદર નાનું બખોલ કરીએ, એટલે કે કેવિટી અંદર બનાવીએ, અને કેવિટીની અંદર આપણે +q વિદ્યુતભાર મૂકીએ, અને એ વાહક ગોળાની ઉપર જો બીજો +q વિદ્યુતભાર હોય તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય એ આપણે અહીંયા શોધવાનું છે. તો એના માટે થિયરી આ રીતે છે, અથવા તો કન્સેપ્ટ સમજો. તો કન્સેપ્ટ એવું કહે છે કે ભાઈ વાહક ગોળાકાર કવચમાં આપણે કેવિટી પડે કે એક બખોલ પાડીએ છીએ. કેવિટી પ્રોબ્લેમ્સ ઇન કન્ડક્ટિંગ સેલ્સ. વાહક પદાર્થની અંદર એટલે કે ધાતુના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. ઓકે, આ રીતે સૌપ્રથમ આપણે શું કરવાનું છે, ભારે વાહક ગોળો લેવાનો છે અને એની અંદર નાની કેવિટી પાડવાની છે, અને કેવિટીની અંદર એક ધન વીજભાર મૂકવાનો છે, પ્લસ સ્મોલ q મૂકીએ છીએ. તો એના કારણે આપણને કુલ વિદ્યુતભાર એટલે કે ચોખ્ખો વીજભાર જે મળશે એ આ રીતે મળશે. કેવી રીતે એ આગળ આપણે સમજીએ. તો તેની દિવાલ પર પ્રેરિત ભાર થાય. જો તમે આના સેન્ટરમાં +q વિદ્યુતભાર મૂકો તો ગાઉસના નિયમ પ્રમાણે એની દિવાલ પર એક વિદ્યુતભાર બીજો પ્રેરિત એટલે કે ઉત્પન્ન થાય. કેવો થાય? એનાથી વિરુદ્ધ ઋણ. જ્યારે જાડો વાહક ગોળાકાર કવચ અને કેન્દ્રમાં કોઈ બખોલ હોય અને તેમાં વિદ્યુતભાર +q મૂકવામાં આવે ત્યારે ગાઉસના નિયમનો અદ્ભુત ઉપયોગ થાય. અત્યારની દિવાલ પર પ્રેરિત ભાર -q પ્રેરિત એટલે કે ઉત્પન્ન થાય, પ્રેરિત થાય, જેથી વાહક સપાટી ધરાવતા પદાર્થની અંદર પસાર થતા ગાઉસિયન પૃષ્ઠ માટે કુલ વિદ્યુતભાર અત્યારની બાજુ σ q +q અને -q 0. એટલા માટે ક્ષેત્ર શૂન્ય છે. બહારની દિવાલ પર પ્રેરિત ભાર +q વાહક તટસ્થ છે, બહારની દિવાલ પર હશે, અને એવું કહે છે કે જો વાહક પર એટલે કે કવચ પર, કવચની ઉપર પણ બીજો +Q ભાર પહેલેથી હોય તો જો પ્રશ્ન આધાર પૂછે બરાબર કે જો +q વિદ્યુતભાર પહેલેથી આપણે મૂકેલો હોય તો બહારની સપાટી પર કુલ વિદ્યુતભાર કેટલું થાય? તો +q અને બીજો એક સ્મોલ q એટલે કે +q +q. ઓકે, થેન્ક યુ.